નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. કાળઝાળ ગરમીમાં ડભોઈ ખાતે પ્રસન્ના ફાઉન્ડેશન દ્વારા સેવાનો અનોખો યજ્ઞ. ડભોઈ સેવા સદન બહાર છેલ્લા 3 વર્ષથી રાહદારીઓને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં જ્યારે ઉનાળાનો પારો વધી રહ્યો છે અને કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ડભોઈમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. ડભોઈના સેવા સદન પાસે પ્રસન્ના ફાઉન્ડેશન દ્વારા લોકસેવાના ભાગરૂપે ઠંડી છાશના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તૃષા છીપવવાનું આ ઉમદા કાર્ય વિવેક મહેતા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત સેવા સદન ખાતે પોતાના સરકારી કામકાજ અર્થે આવતા નાગરિકો, રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને સંસ્થાના સ્વયંસેવકો દ્વારા પ્રેમપૂર્વક ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી. ગરમીમાં શેકાતા આ લોકો માટે છાશ આશીર્વાદ સમાન સાબિત થઈ હતી. સંસ્થાની બહુવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માત્ર છાશ વિતરણ જ નહીં, પરંતુ પ્રસન્ન ફાઉન્ડેશન ઉનાળાની ઋતુમાં અબોલ જીવો માટે પણ કાર્યરત છે. સંસ્થા દ્વારા સમયાંતરે ચકલી ઘરનું વિતરણ, પક્ષીઓના આશ્રય માટે નિઃશુલ્ક ચકલી ઘર આપવામાં આવે છે. સાથે સાથે પક્ષીઓની તરસ छिपाવવા માટે વિવિધ વિસ્તારોમાં પાણીના કુંડાનું વિતરણ કરાય છે. નગરના અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આજના આ છાશ વિતરણ કાર્યક્રમમાં સંસ્થાના અગ્રણી વિવેકભાઈ મહેતા, ડૉક્ટર સંદીપ શાહ, પ્રવીણભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ જાતે ઊભા રહીને લોકોને છાશનું વિતરણ કર્યું હતું અને સેવાનો વ્યાપ વધાર્યો હતો. આ બાબતે લોકોનો બહોળો પ્રતિસાદ જોવા મળેલ છે. ભર બપોરે ઠંડી છાશ મળતા લોકોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું. સ્થાનિકો અને મુસાફરોએ સંસ્થાની આ કામગીરીને બિરદાવી હતી અને આવી જ રીતે માનવતાના ઉત્તમ કાર્યો ચાલુ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. રામ રામ, નમો નારાયણ મિત્રો. આજે આપણે છાશ વિતરણ આમ તો બુધવાર છે, સોમવારે અને ગુરુવારે રાખતા હોઈએ છે, પણ આજે આપણા એક શુભેચ્છક છે અને એમનો સ્પેશિયલ મુંબઈથી ફોન આવ્યો કે મારા પિતાજીની તિથિ છે આજે, તો તમે કરો તો આનંદ થશે. એટલે આપણે આજે બુધવારના દિવસે પણ છાશ વિતરણનું કામકાજ ચાલુ રાખેલ છે. આપણા મિત્રો છે, ડૉક્ટર સંદીપભાઈ છે, વિજયભાઈ છે, પ્રવીણભાઈ જોશી છે, સતીશભાઈ છે, વિનોદભાઈ છે, આ બધા મિત્રો સાથે રહે છે. અને આપણે જે કામ કરવું છે એ આ જ છે, છાશ વિતરણનું છે, પાણીના કુંડા છે, ચકલી ઘર છે. તો તમે બધા પણ આમાં જોડાજો. નમો નારાયણ.